हेलो विद्यार्थी मित्रों, त्रुटि विषय જોઈ ગયા, તેના પ્રકાર વિશે જોઈ ગયા। હવે આ અલગ પ્રકારની ત્રુટિ છે જેના પ્રકારમાં નથી આવતી, અલગથી આપણો ટોપિક છે જેમાં આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે જોવાના છે। આ આખી એક જ થિયરીમાં આવી જાય છે, પણ તમને એમાં આ ત્રણેય જે ત્રુટિ છે એનું ઇક્વેશન અથવા તેની વ્યાખ્યા વિશે પૂછી શકે છે એક્ઝામમાં, શોર્ટ ક્વેશ્ચન। ओके, तो આપણે થિયરી જોઈએ છે અહીંયા એક જ થિયરીમાં ત્રણેય વ્યાખ્યા આવી જશે, બરાબર। તો પહેલી છે તમારી નિરપેક્ષ ત્રુટિ। હવે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો હું પહેલા વ્યાખ્યા લખું છું અહીંયા, તે જુઓ। તો કોઈ પણ ભૌતિક રાશિના व्यक्तिगत मापेल मूल्यों અને સાચા મૂલ્યોના તફાવતના માનને તે અવલોકનની નિરપેક્ષ त्रुटि कहे छे। व्याख्या જોઈએ અહીંયા। તો કોઈપણ ભૌતિક રાશિના વ્યક્તિગત માપેલ મૂલ્યો, અહીંયા ધ્યાન આપજો, બે મૂલ્યો છે આપણી પાસે, એક વ્યક્તિગત માપેલ મૂલ્યો અને બીજું છે સાચા મૂલ્યો, બરાબર। બંને મૂલ્યોના તફાવતના માનને, માન એટલે કિંમત અથવા મૂલ્ય ને, તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે। જે તે ભૌતિક રાશિ હોય તેનું અવલોકનની જે ફાઇનલ હોય તેને નિરપેક્ષ ત્રુટિ કહે છે। હવે એમાં વ્યક્તિગત મૂલ્યો એટલે શું અને સાચા મૂલ્યો એટલે શું, તો તેના વિશે આપણે જોઈએ। તો ધારો કે કોઈ એક જ ભૌતિક રાશિના અવલોકનના માપેલ મૂલ્યો અનુક્રમે A1, A2, A3 up to AN છે। એટલે હવે તમને ખ્યાલ આવશે કે ભૌતિક રાશિના અવલોકનના માપેલ મૂલ્યો આપણે શું લીધું છે? A1, A2, A3 up to AN છે। આ A જે છે એ તમે એની જગ્યાએ કોઈ પણ રાશિ યુઝ કરી શકો છો। A એટલે પ્રવેગ થાય છે, બરાબર। એના બદલે તમે કોઈ પણ રાશિ લઈ શકો છો। હવે આ બધા માપેલ મૂલ્ય થાય છે, બરાબર। હવે બીજું આપણે બીજી લાઈન લઈએ છીએ। આ માપેલ મૂલ્યોના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લઈ શકાય। હવે શું કીધું છે આપણને કે આ જે માપેલ મૂલ્યો છે A1, A2, A3 એને આપણે કેવા મૂલ્ય તરીકે લેવાનું છે? આના સરેરાશને સાચા મૂલ્ય તરીકે લેવાનું છે। કેવા? તો સાચા મૂલ્ય તરીકે લેવાનું છે। પણ કોને? તો આપેલ મૂલ્યના સરેરાશને, જે A1, A2 up to AN છે એના સરેરાશને આપણે કેવા મૂલ્ય તરીકે લેવાનું છે? સાચા મૂલ્ય। તો માટે A મીન એટલે અહીંયા તમને તમારે સરેરાશ જોવાનું છે। ઇંગ્લિશનો શબ્દ આપણે છે બુક પ્રમાણે આપણે જોઈએ છે સરેરાશ એટલે મીન, જે આપણું શું છે? સાચું મૂલ્ય, બરાબર। તો A મીન બરાબર સરેરાશ શું થશે? તો A1 A2 A3 પ્લસ અપ ટુ ક્યાં સુધી છે? n સુધી છે, ભાગ્યા n। ઇક્વેશન નંબર 1 આપી દો। અથવા મેથ્સની ભાષામાં આપણે જોઈએ તો A મીન બરાબર સમેશન I is equal 1 to n, I બરાબર 1 થી n, એટલે સંખ્યા નંબર લેવાની છે અને કઈ રાશિ છે? તો A, અને કેટલા સુધી છે? તો n સુધી છે। ખ્યાલ આવે? સમેશન AI divided by n. આનું પણ ઇક્વેશન નંબર
2r. સો અહીંયા સુધી ખ્યાલ આવ્યો. વ્યાખ્યા છે તમારી કે કોઈપણ ભૌતિક રાશિના વ્યક્તિગત માપેલ મૂલ્યો અને સાચા મૂલ્યોના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. હજુ આપણું એક પ્રૂવ નથી થયું છે, બરાબર? એ પ્રૂવ કરી આપણે. તે પહેલા તો માપેલ મૂલ્ય તમને ખબર પડી ગઈ, જે રીડિંગ લઈએ છે તે માપેલ મૂલ્યો છે a1 a2 a3. એનો જે સરેરાશ મળે એને આપણે કયા મૂલ્ય તરીકે લેવાનું છે? સાચું મૂલ્ય, બરાબર? તો સાચું મૂલ્ય બરાબર તમને શું મળે? આ ઇક્વેશન મળે છે અહીંયા. ઓકે, હવે જોઈએ તો તેથી તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? તો વ્યાખ્યા પ્રમાણે શું મળશે આપણને? વ્યાખ્યા પ્રમાણે શું થશે? વ્યક્તિગત માપેલ મૂલ્યો એટલે શું? a1 a2 a3 અને સાચા મૂલ્યોના તફાવત ને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ, બરાબર? વ્યાખ્યા પ્રમાણે તો નિરપેક્ષ ત્રુટિ જે છે, આપણે એક વાક્ય ભૂલી ગયા કે તેને અહીંયા લખી દઉં છું. હવે નિરપેક્ષ ત્રુટિ ને માનાંકમાં ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. શું થાય છે? નિરપેક્ષ ત્રુટિને માનાંકમાં ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. આ વાક્ય તમારે આ વ્યાખ્યા પૂરી થઈ પછીથી લખી દેવાનું. ઓકે, હવે ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા પ્રમાણે ઇક્વેશન લખીએ અહીંયા તો શું થશે? વ્યાખ્યા પ્રમાણે કે નિરપેક્ષ ત્રુટિ બરાબર શું છે? તો વ્યક્તિગત માપેલ મૂલ્યો એટલે a1 a2 a3. અહીંયા આપણે લખીએ વ્યક્તિગત માપેલ મૂલ્યો ઓછા તફાવત એટલે ઓછા આવે, ઓછા સાચા મૂલ્ય એટલે સાચું મૂલ્ય. સો ઇક્વેશન આવી ગયું આપણી પાસે. નિરપેક્ષ ત્રુટિ બરાબર વ્યક્તિગત માપેલ મૂલ્યો ઓછા સાચું મૂલ્ય. ખ્યાલ આવે? તો નિરપેક્ષ ત્રુટિનો સિમ્બોલ શું છે? તો માનાંકમાં ડેલ્ટા a. હવે આપણે વ્યક્તિગત માપેલ મૂલ્યો તો આપણી પાસે એક કરતા વધારે છે, તો આપણે એક એક નું લઈશું. તો નિરપેક્ષ ત્રુટિમાં પણ અહીં આપણે શું લખીશું? a1 માનાંકમાં ડેલ્ટા a1 બરાબર શું થશે? વ્યક્તિગત માપેલ મૂલ્ય આપણને a1 મળશે ઓછા સાચું મૂલ્ય શું છે તમારું? a મી. આમાં 1 નહીં આવે. સાચું મૂલ્ય એટલે આની સરેરાશ, એટલે આમાં 1 નહીં આવે. એટલે આ તમને શું મળશે? a મી. ખ્યાલ આવે છે? તેવી જ રીતે બીજા માટે લઈએ તો ડેલ્ટા a2 બરાબર માનાંકમાં ડેલ્ટા a2 બરાબર a2 માઈનસ a મી. એવી રીતે આપણે n સુધી જઈએ તો અપ ટુ કરીને આપણે લખી શકીએ અપ ટુ માનાંકમાં ડેલ્ટા an બરાબર શું થશે? an માઈનસ a મી. ખ્યાલ આવે છે? એકદમ ઈઝી છે. તો આ થયો તમારો શું? નિરપેક્ષ ત્રુટિ, બરાબર? આ ડેલ્ટા a1 નિરપેક્ષ ત્રુટિ, ડેલ્ટા a2 નિરપેક્ષ ત્રુટિ, ડેલ્ટા an પણ નિરપેક્ષ ત્રુટિ. તો હવે તમે એક સ્ટેપ લઈ શકો કે a1 માનાંકમાં ડેલ્ટા a1 માનાંકમાં ડેલ્ટા a2 અપ ટુ માનાંકમાં ડેલ્ટા an નો સરેરાશ તમે લઈ શકો. તો એ શું મળે તમને? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે? તો હવે આપેલ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યનો સરેરાશ કરતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે છે. બરાબર છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે છે. તો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટેનો સિમ્બોલ શું રહેશે? માનાંકમાં ડેલ્ટા a. કેમ? તો
a1 a2 a3 હવે કેવી રીતે હવે સરેરાશ એટલે માનાંકમાં ડેલ્ટા a ઇઝ ઇક્વલ શું મળશે ઇક્વેશન તમને શું મળશે ઇક્વેશન તો માનાંકમાં ડેલ્ટા a1 પ્લસ બીજું શું છે માનાંકમાં ડેલ્ટા a2 પ્લસ એ રીતના ક્યાં સુધી આપણે જઈ શકીએ ડેલ્ટા an સુધી પ્લસ અપ ટુ પ્લસ માનાંકમાં ડેલ્ટા an ઓકે ડિવાઇડ બાય n સુધી છે અથવાનું આપણે ઇક્વેશન કેવી રીતે લખી શકીએ અથવા માનાંકમાં ડેલ્ટા a બરાબર આ જે આપણે સમીકરણ 2 બનાવેલું છે એની રીતે લખવું હોય તો સમેશન I is equal a 1 to n ai છે એના બદલે આપણે શું લખશું માનાંકમાં ai ડિવાઇડ બાય n બરાબર છે ડેલ્ટા a બરાબર ક્લિયર n ઇક્વેશન નંબર 3 ચલો અહીંયા સુધી આથી ખ્યાલ આવી ગયો છે તો આ થઈ તમારી નિરપેક્ષ ત્રુટિ ઓકે જો નિરપેક્ષ ત્રુટિ માટે જ ફક્ત પૂછાય છે તમારે વ્યાખ્યા લખીને તમારે આ ઇક્વેશન પ્રૂવ કરવાનું હવે એમાં એક અગત્યનું સ્ટેપ આવે છે નિરપેક્ષ ત્રુટિમાં કે કોઈ પણ ભૌતિક રાશિનું જે મૂલ્ય છે બરાબર સાચું મૂલ્ય છે અને માપેલ મૂલ્ય છે તો એમાં શું ફરક છે બરાબર તો કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એ તેના માપેલ મૂલ્ય કરતાં જેટલું વધારે હશે તેટલું જ ઓછું પણ હશે આપણે જોઈએ છે તો કોઈ પણ ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય તેના વ્યક્તિગત માપેલ મૂલ્ય કરતાં જેટલું વધારે હશે તેટલું જ ઓછું હોવાની સંભાવના હોય છે એટલે કે શું એ આપણે ઇક્વેશન દ્વારા સમજીએ છીએ કે કોઈ પણ ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય જે હોય તે તેના વ્યક્તિગત માપેલ મૂલ્ય કરતાં જેટલું વધારે હશે તેટલું જ ઓછું હશે તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા ધારો કે કોઈ સાચું મૂલ્ય આપણી પાસે છે 25 આ શું છે સાચું મૂલ્ય 25 છે અને માપેલ મૂલ્ય તમને મળે છે કંઈક 23 ચાલો 23 મળે છે આપણે બરાબર ઉદાહરણ છે ફક્ત જોઈએ છે આપણે આ લખવાનું નથી તમારે અહીંયા તો સાચું મૂલ્ય તમારું 25 ને માપેલ મૂલ્ય તમને મળે છે 23 તો માપેલ મૂલ્ય સાચું મૂલ્ય કરતાં કેટલું વધારે છે 2 જેટલું વધારે છે બરાબર આમાં કેટલાનો ફરક આવે 2 તો તમને 23 મળે છે બરાબર એટલે કે માપેલ મૂલ્ય એ સાચા મૂલ્ય કરતાં ખાલી 2 જેટલું ઓછું છે બરાબર તો માપેલ મૂલ્ય સાચું મૂલ્ય એ પણ માપેલ મૂલ્ય કરતાં કેટલા આ 25 તો અહીંયા પણ તમારું શું થાય 23 પ્લસ 2 તો તમને કેટલા મળે 25 મળે એટલે કે માપેલ મૂલ્ય તમારા સાચા મૂલ્યથી જેટલું ઓછું હશે તેટલું જ વધારે હશે ખ્યાલ આવે છે કે 23 છે સાચું મૂલ્ય 25 છે તો 2 જેટલું ઓછું છે તો માપેલ મૂલ્ય 23 છે તો એ 2 જેટલું વધારે છે બરાબર એટલે વાક્ય તમને સમજાયું હશે અહીંથી વાંચો એટલે ખ્યાલ આવી જશે કે સાચું મૂલ્ય એ માપેલ મૂલ્ય કરતાં જેટલું ઓછું હોય એટલું જ વધારે હોય છે તો એના પરથી કોઈ એક જ રાશિના અવલોકન માટે આપણે લઈએ તો કોઈ એક જ અવલોકન માટે ઇક્વેશન તમને શું મળી શકે તો a મીન +
વધારે તેટલું ઓછું ડેલ્ટા a બરાબર આ શું બતાવે તમને ઇઝ ઇક્વલ કોના બરાબર તો a બરાબર હશે કે કોઈ એક જ અવલોકન માટે જો આપણને એક ઇક્વેશન મળે છે કે a ઇઝ ઇક્વલ a મીન એટલે શું સાચું મૂલ્ય વન પ્લસ માઈનસ ડેલ્ટા a મીન એક શું છે તો તમારી નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા a બરાબર કે જેને માનવમાં લખવામાં આવ્યું છે ધેટ મીન્સ બધા જ વેલ્યુ બધા જ મૂલ્યો કેવા હશે ધન હશે બરાબર a એટલે કે આ ઇક્વેશન તમે ના લખો અથવા બીજું લખો તો પણ ચાલે એટલે કે આ વાક્યને લખતો આપણે ઇક્વેશન લખીએ તો આપણું મેઈન મૂલ્ય છે સાચું a છે બરાબર હવે ધ્યાન આપજો બરાબર આપણું સાચું મૂલ્ય a છે હવે તમારું જે અહીંયા માપેલ મૂલ્ય મળે છે a મીન અને ડેલ્ટા a મીન એ આપણું માપેલ મૂલ્ય છે બરાબર તો આપણે અહીંયા લખી દઈએ a મીન વત્તા ડેલ્ટા a મીન અહીંયા મેં જો આ પ્લસ માઈનસ છે માપેલ મૂલ્ય વધારે અથવા ઓછું બરાબર જેટલું વધારે તેટલું ઓછું છે તો અહીંયા a બરાબર a મીન વત્તા ડેલ્ટા a મીન આ મેં કર્યું છે એટલે કે વધારે કર્યું છે હવે વધારે છે તો તેટલું ઓછું પણ આપણને જોઈએ છે બરાબર તો હું અહીંયા લખીશ ઇઝ ઇક્વલ a મીન શું આવશે ઓછા ડેલ્ટા a મીન ઓકે ઓછા ડેલ્ટા a મીન પણ જો એ ક્લિયર કેવી રીતે થાય તો આ ઇક્વેશનનો મતલબ શું થશે કે આ જે છે મેઈન રાશિનું જે સાચું મૂલ્ય છે એ બંને મૂલ્યોની વધારે અથવા ઓછા મૂલ્યોની ક્યાં હશે વચ્ચે હશે ખ્યાલ આવે છે તો આપણે એને આ વાક્યમાં પ્રૂવ કરવું હોય તો ઇક્વેશનમાં શું છે ચેન્જ કરવું પડે તો સાઇન ચેન્જ કરવી પડે કેવી રીતે કે જો a મીન ઓછા ડેલ્ટા a મીન એ સાચા મૂલ્ય કરતા ઓછું છે કારણ કે ઓછા આપણે સાઇન વાપરેલા છે તો આપણે ઓછું આ ઓછું છે તો આપણે આને વધારવું પડે બરાબર ઓછા ઇક્વલ છે તો આ જેટલું ઓછું છે તો આ તેટલું જ શું થવું જોઈએ વધારે થવું જોઈએ તો અહીંયા પણ સાઈન તમારી કઈ આવશે લેઝ આવશે ક્લિયર થાય છે કે આ મૂલ્ય માપેલ મૂલ્ય સાચા મૂલ્ય કરતા જેટલું ઓછું હશે તેટલું જ માપેલ મૂલ્ય સાચા મૂલ્ય કરતા શું થવાનું વધારે હશે ખ્યાલ આવે છે જે આપણે અહીંયા લખી દીધું છે એનો મતલબ શું થાય તો કે એટલે કે a નું મૂલ્ય એ a મીન પ્લસ ડેલ્ટા a મીન અને a મીન માઈનસ ડેલ્ટા a મીન ની વચ્ચે હોય છે ખ્યાલ આવે છે તો આ થઈ તમારી નિરપેક્ષ ત્રુટિ કે જેમાં આપણે પહેલા વ્યાખ્યા લખી છે પછી ધીરે ધીરે એક સ્ટેપ ડિરાઈવ કર્યું છે આ તમારું ક્લિયર થઈ જાય 2 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે તમને આ ફક્ત આપણે નિરપેક્ષ ત્રુટિ માટે જોયું છે બરાબર હવે આપણે જોઈશું સાપેક્ષ ત્રુટિ ઓકે તો હવે આપણે જોઈશું સાપેક્ષ ત્રુટિ તમે નિરપેક્ષ ત્રુટિ વિશે જોઈ ગયા છો બરાબર હવે આપણે એમાં જોઈશું સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય તો પહેલા હું અહીંયા વ્યાખ્યા લખું છું કે જે તે ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો અને જે તે ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો અને સરેરાશ સાચા મૂલ્યો ના ગુણોત્તરને શું કહેવાય સાપેક્ષ ત્રુટિ કહે છે
જે તે ભૌતિક રાશિ આપણે જે યુઝ કરેલી હોય તે તેના સરેરાશ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો અને સરેરાશ સાચા મૂલ્યોના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો સાપેક્ષ ત્રુટિનું આપણે ઇક્વેશન લખીએ તો સાપેક્ષ ત્રુટિ બરાબર શું ઇક્વેશન બનશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા તો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મૂલ્યોની હશે ત્રુટિ અને ડાયરેક્ટ ભાગ્યા શું મળશે આપણે? સરેરાશ સાચું મૂલ્ય બરાબર. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ નો સિમ્બોલ શું હતો? ડેલ્ટા એ મીન ભાગ્યા સાચું મૂલ્ય શું છે? એ મીન. ઓકે, તો સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ સાચું મૂલ્ય એટલે સિમ્બોલમાં મેં લખ્યું તો ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન. એ તમારી કઈ થઈ? સાપેક્ષ ત્રુટિ બરાબર. સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા અને ઇક્વેશન તમને 1 માર્ક્સમાં પૂછાય છે. હવે બીજી છે એના પછી પ્રતિશત ત્રુટિ. બરાબર, એકદમ ઈઝી છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત એટલે ટકાવારીમાં આપણે જોવાનું છે. તો વ્યાખ્યા એની રહેશે કે સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીમાં દર્શાવાય છે તો સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીમાં દર્શાવવામાં આવે છે ત્યારે તેને પ્રતિશત ત્રુટિ કહે છે. તો આપણે લખીએ અહીંયા પ્રતિશત ત્રુટિ બરાબર શું થશે? આખું ઇક્વેશન આ જ રહેશે. ડેલ્ટા એ ની આપણે એક સાઈન ભૂલી ગયા છે, સાઈન આપણે લખી દઈએ છીએ. પ્રતિશત ત્રુટિને જેને ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે છે. આ એ તો એ એટલે આપણી રાશિ છે બરાબર, પણ આ શું છે તો ડેલ્ટા. અને પણ ડેલ્ટા કહેવાય અને આને પણ ડેલ્ટા કહેવાય છે, એટલે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તેને ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા એ ની ભાગ્યા એ ની ગુણ્યા શું આવશે? 100%. બરાબર, સિમ્બોલમાં આપણે આપી દઈએ તો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન ગુણ્યા 100. તો આ શું છે તમારી પ્રતિશત ત્રુટિ. તો આઈ થિંક ખ્યાલ આવી ગયો છે તમને. સાપેક્ષ ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ મૂલ્ય અને સાચા સરેરાશ સાચા મૂલ્યનો જે ગુણોત્તર હોય તેને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીમાં દર્શાવવામાં આવે ત્યારે એને શું કહેવાય? પ્રતિશત ત્રુટિ. ઓકે, સો નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લેવું અને વ્યાખ્યા ઇક્વેશન મોડે કરી નાખો, કારણ કે એક્ઝામમાં પૂછાય છે 2 માર્ક્સમાં. ઓકે, નેક્સ્ટ જ્યારે આપણે